जरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। पुष्टिमार्गे सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरुवे। तो અમુક સમયથી આપણે ત્રિવિધ નામાવલીનું સત્સંગ કરી રહ્યા છીએ, તો એમાં આપણે વેણુગીતના અધ્યાયનું દર્શન કરી રહ્યા છીએ. પ્રમાણ પ્રકરણ તામસ, પહેલાં આપણે જન્મ પ્રકરણનું દર્શન કર્યું, એના પછી આપણે તામસ પ્રમાણ પ્રકરણનું દર્શન કર્યું. એ પ્રમાણ પ્રકરણ પૂર્ણ થયું. પ્રમેય પ્રકરણનું દર્શન આપણે કરી રહ્યા છીએ. તો હવે મારી અપેક્ષા આપનાથી શું છે એવું કહું તમને. મારી અપેક્ષા આપ બધાથી એવી છે કે તમે આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ કે આટલા અધ્યાયથી લઈને આટલા અધ્યાય સુધી એ તામસ પ્રમાણ પ્રકરણ છે, આટલા અધ્યાયથી આટલા અધ્યાય સુધી તામસ પ્રમેય પ્રકરણ છે. વધારે અપેક્ષા નથી. જેટલું આપણે કર્યું છે ને એટલું જ થોડું ઘણું યાદ હોવું જોઈએ. આનો મતલબ છે યાદ હોવું જોઈએ થોડું. એમ જન્મ પ્રકરણ આવ્યું. જન્મ પ્રકરણ એટલે ઠાકોરજીની જેમાં જન્મલીલાનું વર્ણન છે એ જન્મ પ્રકરણ છે. તો એ કયો 1 થી 4 અધ્યાય 10મા સ્કંદનું જે ભાગવતનું હૃદય નિરોધ જેનો અર્થ છે, બરાબર, એ 10મા સ્કંદનો અર્થ શું છે? ભગવાનની બધી લીલાઓ જે 10મા સ્કંદમાં થઈ છે એનું એકમાત્ર તાત્પર્ય છે શું? ભક્તોનું મન ભગવાનમાં અટકી જવું, એને કહેવાય નિરોધ. એની વ્યાખ્યા આપણે કરી છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. જગતને ભૂલીને કેવલ ભગવાનમાં જ મન લાગી જાય એને આપણે નિરોધ કહીએ. એ નિરોધ સ્કંદમાં આખું આ 10મા સ્કંદ છે, એમાં અલગ અલગ પ્રકરણ છે, બરાબર, પ્રમાણ પ્રમેય સાધન એ રીતે. તો તામસ, તો આપણે પહેલો જે છે એ તામસ પ્રકરણ, તો એમાં જે છે એ આપણે જન્મ પ્રકરણ, એના પછી તામસ પ્રમાણ એ દર્શન કર્યું, જે 5 થી 11 અધ્યાય સુધી છે. એ યાદ હોવું જોઈએ કે એ પ્રમાણ પ્રકરણ ક્યાં સુધી છે. એમાં પ્રમાણ એટલે શું કે ભગવાને પોતાનું મહાત્મ્ય સિદ્ધ કર્યું. હવે આ મારે કહેવાની જરૂર પડે, આપણે ગેપ પડી જાય ને થોડો, તો એટલે પછી પાછું થોડુંક હાઇલાઇટ કરવું પડે, રિવાઇઝ કરવું પડે. એવું સમરી આપી દઉં તો પછી પાછું એ આપણો અધ્યાય વ્યવસ્થિત આવી જાય ને. તો જન્મ પ્રકરણ, એમાં ભગવાનની જન્મલીલા, એમાં ભગવાને એ સ્થાપિત કર્યું, એમાં પણ મહાત્મ્ય જ દેખાડ્યું કે ભાઈ હું એક નોર્મલ કંઈક જેમ પુત્ર જન્મે, બચ્ચા જન્મે નોર્મલ, એવો નથી. જન્મ પ્રકરણમાં ભગવાને એ જ બતાવ્યું કે હું સાક્ષાત પરબ્રહ્મ છું જે પ્રગટ થયો છું. એક સાથે 2 સ્થાને પ્રગટ થયા ભગવાન. એ બધું આપણે પહેલાના ત્રિવિધ નામાવલીના સેશનમાં દર્શન કર્યું છે. મથુરામાં પણ પ્રગટ થયા, ગોકુલમાં પણ પ્રગટ થયા. એ ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું. બરાબર, જન્મ પ્રકરણના 4 અધ્યાય. એના પછી તામસ પ્રકરણમાં એ પછી પ્રમાણ લીલા પ્રકરણમાં જુઓ કે 5 થી 11 પર્યંત, 5 અધ્યાયથી 11 અધ્યાય સુધી એમાં જો નંદ મહોત્સવનું વર્ણન છે. નંદ મહોત્સવ પણ એવું કે આખું ગામ એમાં આવ્યું દોડીને. પછી જો પૂતના વધ, સપ્તાસુર, તૃણાવર્ત, રજ્જુ બંધન, યમલાર્જુન, વત્સાસુર, બકાસુર,
આ બધાનો વધ કર્યું ભગવાન. એ બધું પ્રમાણ, પોતાનું મહાત્મ્ય સિદ્ધ કરી રહ્યા છે કે હું કઈ નોર્મલ બાલક નથી. એ ભગવાન પ્રમાણ સિદ્ધ કર્યું. ज्ञान प्राप्ति के साधन को प्रमाण कहते हैं. व्हाट इज द डेफिनेशन ऑफ प्रमाण? આ વાત તમે ખાલી ભાગવતજી વાંચી જશો તો નહીં ખબર પડે, પણ શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી જ્યારે આપણે દર્શન કરીએ એ વસ્તુનો તો આપણને એ બધું કેટેગરાઇઝેશન ખબર પડે. આ પ્રમાણ પ્રકરણ છે. આમાં ભગવાન, જો ભગવાનની પણ પ્રોસેસ છે, નિરોધ સિદ્ધ કરાવી રહ્યા છે ને ભક્તોનું, મન ભગવાન અટકાવી રહ્યા છે ભક્તોનું, પણ એક પ્રોસેસ છે, ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એક સાથે કોઈ આપણે એક દિવસે સવારે ઉઠ્યા ને ચલો આજે નિરોધ સિદ્ધ થઈ ગયું એવું નથી થઈ રહ્યું. એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે કે પહેલા ભગવાન પ્રમાણથી જ્ઞાન સિદ્ધ કરી રહ્યા છે. એ મહાત્મ્ય, પ્રભુનું મહાત્મ્ય સિદ્ધ થઈ રહ્યું છે. તો પ્રમાણ લીલાઓમાં બધી મહાત્મ્ય, મોટાઈ, ઠાકુરજી પોતાની મોટાઈ સિદ્ધ કરાવી કે આ કઈ અદ્ભુત બાલક છે, આ કઈ નોર્મલ બાળક નથી. એ સિદ્ધ પ્રમાણ પ્રકરણમાં ભગવાને કર્યું. કયા? 11મા અધ્યાય સુધી. પછી આગળ જે અધ્યાયો આવ્યા એને કહેવાય પ્રમેય પ્રકરણ. જ્ઞાન, જેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પ્રમેય. ભગવાન પોતે જ એ પ્રમેય પ્રકરણ. તો એમાં અલગ અલગ પાછી લીલાઓ આવી. ધેનુકાસુરને માર્યું, કાલિયાનાગને માર્યું, દાવાનલનું પાન 2 વાર કર્યું, પછી આ રીતે દાવાનલ પાન કર્યું, પછી આ પ્રલંબાસુરને માર્યું, અને છેલ્લું છે વેણુનાદ. એનું અધ્યાયનું છેલ્લું વેણુનાદનો અધ્યાય છે. તો એમાં પણ આપણે જોયું કે પંચપર્વ અવિદ્યા જે ભગવાને દૂર કરી, એ પણ આપણે અલગ વિસ્તારથી આપણે એક એક અવિદ્યા ભગવાને કેવી રીતે દૂર કરી એ પણ જોયું. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ સ્મૃતિ, એ બધું આપણે દર્શન કર્યું હતું. તો એનું હજી વિસ્તાર નથી કરતો. તમારે જોવું હોય તો પહેલાના જે વિડીયો પાર્ટ્સ હોય એમાં તમે અવશ્ય એનું શ્રવણ કરજો. અને તમે આમાં ન મળે તો અમારી ચેનલ છે ગોસ્વામી યોગેશ કુમારજી, એ ચેનલ છે, એમાં ત્રિવિધ નામાવલીનું અલગ સેક્શન બનાવી રાખ્યું છે. તો જેમાં આપણે લગભગ 23 સેશન થયા છે હજી સુધી. તો એ 23 સેશન એમાં વ્યવસ્થિત પ્લેલિસ્ટ બનાવીને આપેલી છે, તો એમાં શ્રવણ કરી શકો જે રીતે તમને અનુકૂળ આવે. તો આ પ્રમેય, ઠાકોરજી પ્રમેય બની. એમાં હવે જો પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, આ રીતે પ્રકરણ છે. બરાબર? પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મક. પ્રમાણ પ્રકરણથી ભગવાને શું સિદ્ધ કર્યું? પ્રેમ. પ્રમેય પ્રકરણથી ભગવાને શું સિદ્ધ કર્યું? આસક્તિ. સાધન પ્રકરણથી ભગવાને એ વ્યસન સિદ્ધ કરી આપ્યું. અને વ્યસન જ્યારે સિદ્ધ થાય ભગવાનમાં ત્યારે જ એ ફલની અનુભૂતિ ફલ પ્રકરણમાં થાય. તો એ રીતે આખો ક્રમ આ છે. તો હવે આપણે જે દર્શન અત્યારે કરી રહ્યા છીએ એ વેણુનાદ ભગવાને જ કરી રહ્યા છે. એ ક્યારે વેણુનાદ શ્રવણ થયું ભક્તોને? આમનામ અચાનક વન ફાઇન ડે એ ભક્તોને કઈ વાસુરી વાગી રહી છે, એની અવાજ આવવા લાગી ગઈ, ભગવાન વનમાં પધાર્યા અને ભક્ત ઘરમાં બેઠા છે અને વાસરડી વાગવા લાગી અને ભક્તોએ સાંભળી લીધું. એવું તો નથી થયું ને. એવું નથી થયું. ભગવાને આ બધી જે અવિદ્યા છે પેલા પ્રમાણ દ્વારા પ્રેમ દ્રઢ કર્યું. સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગ્રહારુચિ. ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, શું આજ્ઞા કરે છે? સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. ભગવાનમાં સ્નેહ સિદ્ધ થયું ક્યારે ખબર પડે? એનું કંઈક પેરામીટર મેજરમેન્ટ તો હશે ને. કેવી રીતે ખબર પડે? તો કે સ્નેહા લૌકિકમાં પ્રેમ જે હોય ને, સંસારમાં પ્રેમ એ ઓછું થઈ જાય, એનું નાશ થઈ જાય, અને કેવલ પ્રભુમાં જ પ્રેમ થાય. એનું એ પેરામીટર છે. સ્નેહા લૌકિક રાગનું નાશ થાય. અને આસક્તિ જ્યારે થાય, જે અમે પ્રમેય પ્રકરણમાં થઈ રહી છે આસક્તિ, કયા 12 થી 18 અધ્યાયોમાં જે આસક્તિ જ્યારે થાય એ સુબોધજી પ્રમાણે છે 12 થી 18. એટલે તમે ભાગવતજીમાં જવું હોય તો +3 કરવું પડશે આમાં. આસક્તિ દ્રઢ થાય તો મહાપ્રભુજી કહી રહ્યા છે આસક્ત્ય સ્યાત ગ્રહ અરુચિ. ઘરમાં અરુચિ થઈ જશે. ઘરનું અર્થ આપણે ઘણી વાર વિચાર કરી લીધું છે. શું છે ઘરનું અર્થ?
અહંતા મમતાત્મક સંસાર, ગ્રહસ્થ આશ્રમ. પુષ્ટિ માર્ગમાં આપણે જ્યાં જ્યાં પણ આ ગ્રહ શબ્દનો પ્રયોગ થાય છે એનું મતલબ શું છે? ગ્રહસ્થ આશ્રમમાં સેવા, અહંતા મમતાત્મક સંસારમાં ઠાકુરજીને પધરાવી દેવા આપણા વચ્ચે, તો આપણું આખું સંસાર એ પ્રભુમાં લાગી જાય, અલૌકિક થઈ જાય એ સંસાર. એનું ગ્રહનું મતલબ એ જ થાય. ઘણા લોકો ઘરનું મતલબ એ 4 દિવાલ લેતા હોય. એ 4 દિવાલ કે બિલ્ડિંગ એ ઘર નથી. ભાર્યાદિકમ ગ્રહમ. જ્યાં જ્યાં આપણે આપણી અટેચમેન્ટ જોડેલી છે એને ઘર કહેવાય. આ ખાલી 4 દિવાલ એ તો ખાલી એક પાર્ટ છે આપણી અટેચમેન્ટનું. એ તો આપણું એક અટેચમેન્ટનું પાર્ટ છે. એટલે आसक्त्या स्यात् ग्रह अरुचि. જ્યારે भगवान में आसक्ति हो जाती है जीव को, उसका मतलब क्या होता है कि ये सब जो मटेरियलिस्टिक संसार है, अहंता ममता, अपनी जो ये सांसारिक वस्तु है उसमें अरुचि, अणगमो थसे, गमसे नहीं. ये बड़ी वस्तुओं गमसे नहीं. अब नहीं, अब तो प्रभु के सन्मुख रहें, वो ज्यादा अच्छा आनंद का विषय वही है, उसमें ही हमारा मन लगता है, दूसरी सब चीजों में नहीं लगता है. ये आसक्ति. ये કુંમનદાસજી શું કીધું? મારો દોઢ દીકરો છે, એટલું જ યાદ છે, કેમ કે ભગવાનથી જે જોડાયેલા છે યાદ છે, બાકી કોઈ યાદ નથી. આસક્તિ છે ભગવાનમાં. એની મેતે એમણે કોઈ માઇનસ પ્લસ કરીને 7 માંથી 5 2 માઇનસ કરી લો એવું નથી કરતા. એમને યાદ જ નથી, સહજે ભૂલી ગયા છે. એમને અરુચિ છે સંસારમાં. કેટલો પણ મોટો રાજા આવી જાય, કાંઈ પણ એમને લોભ આપે, સાંસારિક લોભ આપે, પણ એમને ઇન્ટરેસ્ટ જ નથી. એ વસ્તુઓની એમને અપેક્ષા જ નથી, કેમ કે એમને અણગમો છે ને સંસારમાં, એમને ગમતું જ નથી. જે વસ્તુ આપણને ગમે એવું કોઈ આપે તો મજા આવે, બરાબર? કોઈનો જન્મદિવસ આવે કે એનિવર્સરી આવે ત્યારે આપણે શું વિચારીએ? અને ગમે ને એવી વસ્તુ આપણે લઈને આવીએ, એવી ગિફ્ટ કરીએ, બરાબર? तो जो भक्तों और भगवदीय हैं उनको प्रभु से रिलेटेड वस्तु ही पसंद आती है. તો જેમ અમારે બધા વૈષ્ણવો ખૂબ કંઈક રોજ નિત્ય આવતા હોય, તો હવે છે ને એમના ઘરવાળાઓ અમુક વિચારે કે મારા બાનું, મારી માનું કે મારા બેનનું જન્મદિવસ આવી રહ્યું છે, તો આમને શું આપવું એ વિચારતા હોય. જે વૈષ્ણવ હોય ને તો એના દીકરા વહુ બધા શું વિચારે? એવું કરીએ આમને વ્રજ લઈ જઈએ, એવું કરીએ કંઈક ઠાકુરજીનો વિશેષ મનોરથ કરી દઈએ. જન્મદિવસ આવે, કંઈ મોટો આપણો દિવસ આવતો હોય તો ઘરવાળા શું વિચારે? આ બાને કે આ મારી બેનને કે મારી માને કે મારા પપ્પાને. તો ભગવત ભાવ બહુ સરસ છે. આમને કંઈ બહાર ફરાવા લઈ જઈશ તો એમાં મજા નહીં આવે. તો એવું કરીએ કે કાંઈ એવો મનોરથ કરી દઈએ કે ઠાકુરજી હરિગુરુ વૈષ્ણવને ઘરમાં પધરાવી લઈએ, એમ ત્યાં સત્સંગનું આયોજન કરી લઈએ, યા પછી આમને નાથદ્વારા લઈ જઈએ, યા વ્રજમાં દર્શન કરાવી આવીએ. તો એ જ બર્થડે છે એમનું, એ જ સેલિબ્રેશન થઈ ગયું. जिसको जो वस्तु पसंद आती है वो वस्तु दोगे तो आनंदित हो जाएगा. तो आसक्ति जब भगवान में हो जाती है तो ग्रह अरुचि हो जाती है. ग्रह रुचि ग्रहस्थानाम बाधकत्वम अनात्मकत्वम च भासते. જીવને શું થઈ જશે? એ જે ગ્રહસ્થાન છે, ગ્રહનો અર્થ એ જ લેજો પાછો, અહંતા મમતાત્મક સંસાર, એ ગ્રહસ્થાનામ બાધકત્વમ. એવું લાગશે નડે છે કંઈક મને, આ ભગવત સેવામાં ઠાકુરજીથી સન્મુખ થવામાં નડે છે. અનાત્મકત્વમ ચ ભાસતે. ભક્તિવર્ધીને મહાપ્રભુજી કહે છે અનાત્મકત્વ લાગશે, ક્યાંય મારું નથી, મને નથી ગમતું. आसक्ति वो है, वो आसक्ति की यहाँ बात हो रही है. जो वेणु गीत में जो आसक्ति भगवान ने वो आसक्ति सिद्ध करा दी है कि अब उनको लौकिक संसार जो है वो अब पसंद नहीं आएगा. તો વેણુ ગીતમાં એ જ વાત છે, ભગવાનની પ્રમેય લીલા છે એમાં, અને ભગવાને આસક્તિ સિદ્ધ કરાવી દીધી છે, એને મધ્યમ નિરોધ પણ કહેવાય છે. મધ્યમ નિરોધ પણ કહેવાય છે. તો આ રીતે આપણું થોડુંક ભૂમિકા આપણે દર્શન કરી વેણુ ગીતની. ત્રિવિધ નામાવલી આપ બધાના સામે હોય, પાસે હોય તો અવશ્ય ખોલીને સામે બેસજો, તો જેનાથી તમને એનું દર્શન થશે. આપણે 99 નામ હજી સુધી દર્શન કરી ચૂક્યા છીએ, અને મને હું એવું માનું છું કે આપને બહુ ખૂબ સમજ પડી હશે અને આનંદ આવ્યો હશે. એ 99 નામોનું દર્શન આપણે કર્યું છે. આજે સેન્ચુરી પૂરી કરશું આપણે, એટલે 100 નામ પૂરા આજે થઈ જશે ત્રિવિધ નામાવલીના. તો ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ.
એ લાસ્ટ નામ આપણે દર્શન કર્યું હતું. જે 99 નું નામ એ 5મા શ્લોકમાં બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ એનું દર્શન આપણે જ્યારે કર્યું હતું લાસ્ટ ટાઈમ, તો એમાં આ 99 નું નામ આપણે દર્શન કર્યું હતું. હવે આજે આપણે આગળ ચાલવાનું છે. ક્યાંથી 9 શ્લોકોનું દર્શન આપણે લાસ્ટ સત્સંગ સેશનમાં કર્યું હતું. આજે 10મા શ્લોકથી આપણે આગળ વધશું કે ભગવાને જે વેણુનાદ કર્યું એનું અલગ અલગ જડ હોય કે ચેતન કેવું અસર બધા પર પડ્યો. તો અહીંયા જ્યારે ભગવાને એ વૃંદાવનમાં પ્રવેશ કર્યું અને શરદ ઋતુનું વર્ણન, અને શરદ ઋતુના કારણે એવું સરસ વાતાવરણ અને જલ થઈ ગયું હતું. ત્યાં નિર્મલ જલ, નિર્મલ વાતાવરણ, કોમલ કોમલ પવન વહી રહી છે, અને એના કારણે જે સરોવરોમાં કમલ ખીલ્યા છે એની મંદ મંદ સુગંધ બધે જગ્યાએ પ્રસરિત થઈ ગઈ છે. એવું સુંદર વર્ણન કરી રહ્યા છે. અને ત્યાં એ શ્યામ સુંદર અને બલરામજી એ સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો. એ શ્યામ સુંદર અને શ્રી બલરામજી બંને જણાએ સાથે એ ઠાકુરજી બલરામજીએ એ વૃંદાવનમાં પ્રવેશ જ્યારે કર્યું, વેણુ વગાડતા વગાડતા પ્રવેશ ભગવાને કર્યું. અને ત્યાં એ જ્યારે ઠાકુરજી વેણુનાદ કરી રહ્યા છે તો એ વેણુનાદનું શ્રવણ ગોપિકાઓ પોતાના ઘર બેઠે કરી રહી છે. એ વેણુનાદનું શ્રવણ ગોપિકાઓ પોતે ઘર બેસીને કરી રહી છે. એ કેવી રીતે થઈ શકે? શરૂઆતમાં તો જ્યારે વેણુનાદનું શ્રવણ કર્યું તો અતિ વિહ્વલ થઈ ગઈ. અહીંયા એ જ વર્ણન કરીએ, વિક્ષિપ્તો મનસો નૃપઃ સ્મર વેગેન. 4થા શ્લોકમાં વર્ણન કર્યું કે ગોપિકાઓ બહુ વિક્ષિપ્ત મનવાળી થઈ ગઈ, સ્મર વેગેન. તો પછી ઠાકોરજીએ બ્રહ્મ વિદ્યાનું દાન કરીને એ ગોપીજનોને સ્થિર ભાવનું દાન કર્યું કે એ વેણુનાદ શ્રવણ કરીને ઝીલી શકે. પાત્રતાનું દાન તો ઠાકોરજી કરવું પડે ને. એ પ્રભુએ બ્રહ્મ વિદ્યાનું દાન કર્યું. એના પછી ભગવદ રૂપનો અનુભવ કરી શકવાની શક્તિ આવી. તો એ ઠાકોરજીની કૃપા વગર એ ઠાકોરજીના સ્વરૂપ આનંદનો અનુભવ કરી જ ન શકે જીવ. તો એ વાત અહીં છે. એટલે પછી હવે ઠાકોરજીએ જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કર્યો, સુંદર ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન આખા બર્હાપીડમ શ્લોકમાં આપણે દર્શન કર્યું. અને આ રીતે હવે ગોપીજનો એ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન હવે શરૂ કરી રહ્યા છે કે હે ગોપી અરી સખી સાંભળો, કે આંખો વાળાઓનું તો આ જ ફલ છે કે ઠાકોરજીના દર્શન પ્રેમથી કરી શકું. બીજી કોઈ વસ્તુની જરૂર અમને નથી. અમને એકવાર એ પ્રભુનું સાનિધ્ય મળી જાય, એ ઠાકોરજીના દર્શન અમને મળી જાય તો અમને બીજી કોઈ વસ્તુ નહીં. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. બધી વસ્તુ તુચ્છ છે, આંખો વાળાનું તો આ જ ફલ છે, ઠાકોરજીના દર્શન મળી જાય. બધી વસ્તુ તુચ્છ છે. મુક્તિ હોય તો મુક્તિ પણ તુચ્છ છે ભગવાનના દર્શન સામે. એમ કહી રહ્યા છે. આ ઉપલક્ષણ છે. આંખ પણ નયનમંદ કો પરમ ફલ. આંખ વાળાનું તો આ ફલ છે, પણ સર્વ ઇન્દ્રિયોનું પણ સર્વ ઉત્કૃષ્ટ ઉત્તમ ફલ એ જ છે કે ભગવાન સન્મુખ થાય, ભગવાનની સેવામાં હાથ પવિત્ર થાય, ઇન્દ્રિયો જોડાય. એ અહીંયા વર્ણન કર્યું. અને પાછું વેણુનું પણ સુંદર અર્થ આપણે ગઈ વખતે જોયું હતું. શું જોયું હતું? કે ઈ વેણુ તો કે બ્રહ્માનંદ. એટલે બ્રહ્માનંદ અને ઈ એટલે વિષયાનંદ, જેના સામે અતિ તુચ્છ છે. અણુ જેના સામે અતિ તુચ્છ છે, એવી આ વેણુ છે કે જેના ઉપર કૃપા થાય એને આ બ્રહ્માનંદ અને વિષયાનંદ પણ તુચ્છ છે. એવું અદ્ભુત આનંદ આ વેણુનું પ્રદાન ભગવાને કર્યું. 9 શ્લોકોમાં આપણે આ દર્શન કર્યું. આજે 10મા શ્લોકનું આપણે દર્શન કરશું. હવે અહીં વર્ણન કરી રહ્યા છે કે વૃંદાવન સખી ભુવો વિતનોતી કીર્તિ. હવે અહીં સુંદર વર્ણન એ કર્યું કે સખી આ વૃંદાવનની જે કીર્તિ છે ને એ એટલી બધી વિસ્તૃત થઈ ગઈ કે આખી પૃથ્વીની કીર્તિ એ વૈકુંઠ લોક સુધી પહોંચી ગઈ આ વૃંદાવનના કારણે. આખી બ્રજમંડળની વાત છે. વૃંદાવન કેવલ એમાં એ ઠાકોરજીનું સ્થાન છે જ્યાં વેણુનાદ કરી રહ્યા છે, પણ આખા બ્રજમંડળમાં પ્રભુએ લીલા કરી ને.
તો કે સમગ્ર બ્રજમંડલ એની જે કીર્તિ છે એ વૈકુંઠ લોક તક પૃથ્વીની કીર્તિનો વિસ્તાર થયો કે ઓહો ભગવાને પૃથ્વી પર અવતાર પ્રગટ થયા છે તો એના કારણે પૃથ્વી ઉત્કૃષ્ટતા થઈ ગઈ. જયતિ તે દિખમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત કે ભગવાનનો જન્મ થવાથી જયતિ તે દિગમ કે એ જન્મના વ્રજ અધિક થઈ ગઈ. જય બ્રજની જય કેમ થઈ ગઈ? એ જન્મ થયું ને બ્રજમાં ભગવાનનું. જ્યાં ભગવાનનો જન્મ થાય તો એ તો બધું જ પ્રગટ થઈ જાય. પછી ત્યાં કાંઈક વસ્તુની ન્યૂનતા હોય, ઓછું હોય કઈ, તો એ વાત છે. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે ભગવાનના એ ચરણ કમલના ચિહ્નથી આ વૃંદાવન ચિહ્નિત થઈ રહ્યું છે. ભગવાનના ચરણ કમલ એ વૃંદાવન પર પડ્યા તો એની કીર્તિ અતિ થઈ ગઈ. અને ભગવાનનું ચરણ જે છે ને એ ભક્તિ રસના સૂચક છે. તો એ ભક્તિ રસ એ વૃંદાવનમાં પ્રસરિત થઈ ગયું એમ અહીં શ્રી વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે. અને બીજી વાત કહી કે અહીંયા વૃંદાવનમાં ભગવાન સુંદર મુરલી વાદન કરી રહ્યા છે, મોરો નૃત્ય કરી રહ્યા છે. ભગવાન જેમ જેમ મુરલી વાદન કરે એમ એમ મોર બધા નૃત્ય કરે, સુંદર તાલ પર નૃત્ય કરવા લાગે. બધા પશુ પક્ષી ચૂપચાપ થઈને શાંત ઉભા થઈ જાય અને બસ પ્રભુના દર્શન કર્યા કરે અને સાંભળ્યા કરે. તો આ રીતે હવે અહીં વર્ણન કરી રહ્યા છે અલગ અલગ વસ્તુઓ પર કેવા કેવા ભગવાનના ધર્મો પ્રગટ થયા એ વર્ણન અહીં હવે કરી રહ્યા છે કે જડ વસ્તુ હોય કે ચેતન વસ્તુ હોય કેવી રીતે એ દરેક વસ્તુ પર ભગવાનના વેણુનાદનું પ્રભાવ કર્યો. કેમ કે અલૌકિક વેણુનાદ છે. લૌકિક કંઈક ફ્લૂટ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય તો એના એવા ઇમ્પેક્ટ ના આવે, એના એવા અસર ન પડે. પણ જ્યારે આ અલૌકિક વેણુનાદની વાત થઈ રહી છે તો ભગવાને જેને સંભળાવવું હોય, જેટલી વાર સંભળાવવું હોય, જ્યારે સંભળાવવું હોય ત્યારે એને જ સંભળાય, બધાને આ ન સંભળાય. એનું આપણે પહેલા દર્શન કરી ચૂક્યા છીએ. તો આ રીતે હવે કહી રહ્યા છે ધન્ય સ્વ મૂળ મતયોપી હરિણ્યાએતા. હવે હરિણ્યોની વાત ગોપીજનો કરી રહી છે. પોતાને ઘર બેઠે ગોપીજનો વાત કરી રહી છે કે આ હરિણી આ તો બહુ ભાગ્યવાળી છે. કેમ એવું? હરિણી એટલી ભાગ્યવાળી કેમ છે? તો અહીં કહી રહ્યા છે કે હરિણી બહુ ભાગ્યવાળી છે કેમ કે આની વંશીની તાન, વાંસુરીની તાન જ્યારે આ હરણીઓ સાંભળી રહ્યા છે ત્યારે પોતાના પરિવાર જોડે કૃષ્ણસાર મૃગ ને પોતાના પરિવાર જોડે એ સાથ એ ઠાકુરજીના પાસે એ હરણી આવે છે અને પોતાની પ્રેમભરી મોટી મોટી આંખો દ્વારા ઠાકુરજીને નિરખવા લાગી જાય છે. કેટલી ભાગ્યવાળી છે! આપણે તો અમે તો અહીંયા ઘરે બેઠા છીએ, અમે તો પ્રભુ વનમાં શું લીલા કરી રહ્યા છે, અમને ક્યાં દર્શન થાય છે, પ્રભુના સામે સંયોગમાં બેસવાનો ક્યાં અવસર મળે છે. તો એકબીજા ગોપીજનો વાત કરી રહ્યા છે કે આ હરિણી, ઓહો આના તો ભાગ્યની શું વાત છે. જ્યારે ઠાકુરજી વેણુનાદ કરે, જ્યારે ઠાકુરજી વનમાં પધારે, આ તરત તેના આખા પરિવાર જોડે લાભ લઈ રહી છે. પાછી એકલી નહીં, આખા પરિવાર જોડે આવે અને હરિણી પાસે ઠાકુરજીને સમર્પિત કરવાની શું વસ્તુ છે? તો કે હરિણી પાસે એની આંખો જે છે ને એ સૌથી બેસ્ટ ફીચર છે. મૃગનું, હરણીનું સૌથી બેસ્ટ ફીચર શું હોય? તો કે એની મોટી મોટી પોઇન્ટેડ આંખો એ એની બેસ્ટ ફીચર છે. તો એનાથી મોટી મોટી આંખોથી એ ઠાકુરજીને નિરખવા લાગી જાય છે. પ્રેમપૂર્વક એ ભગવાનને નિરખે છે અને કમલના સમાન જે મોટી મોટી પોઇન્ટેડ આંખો છે એ હરિણી એ ઠાકોરજીના ચરણારવિંદ પર નોછાવર કરી દે છે એ હરિણી. અને ઠાકોરજી પણ એ પ્રેમથી જે દર્શન કરે તો પોતે ઠાકોરજી પોતાની ચિતવનથી એનો સ્વીકાર કરી રહ્યા છે. એ વર્ણન અહીં ભાગવતજીમાં 11મા શ્લોકમાં આપી રહ્યું છે. હવે આમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આ હરિણી છે ને એ પ્રેમથી જે પ્રભુને નિરખે છે ને तो भक्ति वर्धिनी में पूजया श्रवणादिभि पुष्टि मार्गे पूजा क्या होती है? आपड़ा त्या कोई मोटी मोटी विधि करीने पूजा करवी एवं आवश्यक नहीं. पुष्टि मार्ग में पूजा वही होती है प्रेम से इकटक भगवान के दर्शन कर लेना, प्रेम थी ठाकुर जी ना दर्शन करी लेवा, ठाकुर जी ने निरखी लेवू,
वही पुष्टि मार्ग में पूजा है। पूजया श्रवणादि भी, એ ઠાકોરજીને પ્રેમથી જોઈ લેવા. તો કે હરિણી તો પૂજા કરી રહી છે, તો પુષ્ટિ માર્ગે પૂજા એ જ છે. પ્રેમથી પ્રભુના દર્શન થઈ જાય. તો આ છે અહીંયા ઐશ્વર્ય ધર્મ ભગવાનનું પ્રગટ થાય છે. ભગવાનનું કયું ધર્મ પ્રગટ થાય છે? 6 ધર્મ છે ભગવાનના. મને હું એવું માનું છું કે બધાને આ ખ્યાલ હશે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એના ભગ કહેવાય. આ 6 ગુણો જે છે એને ભગ કહેવાય. અને જેમાં આ 6 ગુણો હોય એને શું કહેવાય? ભગવાન. 6 ગુણો ઐશ્વર્ય. તો ભગવાનનું ઐશ્વર્ય ધર્મ છે એ અહીંયા પ્રગટ થયું કે મૂળ આ તો જાનવર છે ને, મૂળ જાનવર છે, ચંચલ જાનવર છે. એને શું મતલબ વેણુનાદથી? કોઈ વેણુ વગાડે, શું કરે? એ તો ચંચલ છે, અહીંયા દોડભાગ કરે. પણ એ પણ જ્યારે પ્રેમથી એના પાસે જે પણ વસ્તુ છે કે નેત્ર છે એના પાસે, એ પણ પ્રભુને એ નેત્ર પણ પ્રભુ સાથે જોડી દે છે. પ્રેમથી ઠાકોરજીના દર્શન કરે છે. એ નેત્ર પ્રભુને અર્પણ કરીને, એ ઠાકોરજીના ચરણ કમલનું ધ્યાન કરીને શાંતિથી વેણુનાદ સાંભળી રહ્યા છે. એ ચંચલ મૃગો પણ એ ઠાકોરજીનું ત્યાં પ્રભુત્વ છે, એ ઠાકોરજીનું ત્યાં ઐશ્વર્ય છે. આ વાત અહીં છે. તો આ ઐશ્વર્ય ધર્મ પ્રગટ થયું કે ધન્યાહ સ્વ મૂળમતયોપી હરિણ્યએતા. તો અહીં આ 11મા શ્લોકમાં એ ઠાકોરજીનું ઐશ્વર્ય પ્રગટ થયું. હરિણીઓ પર ઠાકોરજી કૃપા કરી. કહેવાનું તાત્પર્ય છે, જો સુધા 3 પ્રકારની આપણે જોઈ હતી. એ ઠાકોરજી છે એ મધુરાધિપતિ છે. એ મધુરા એટલે સુધા, સુધા અમૃત. એ ઠાકોરજી નો સ્વરૂપ જ એ મધુરાધિપતિ છે, તો એ અમૃત રૂપી સ્વરૂપ છે પ્રભુનું. અને સુધા, અધર સુધા એ ઠાકોરજીના મુખારવિંદમાં બિરાજે છે. એ સુધા કેવી છે? સર્વ અભોગ્યા સુધા છે. એ સર્વ અભોગ્ય છે, કોઈને પણ એ ભોગ ન કરી શકે. તો એ કેવી રીતે ભોગ થશે? તો કહી દીધું, ઠાકોરજી જ્યારે એ શ્રવણથી જ ભોગ થઈ શકે. એનો શ્રવણ જીવ જ્યારે કરે ત્યારે જ એનો ભોગ થઈ શકે. તો ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે તો એનો વિપ્રયોગ દ્વારા એ આ ગોપીજનો ઇત્યાદિ જે છે એ વેણુનાદ દ્વારા એ શ્રવણથી એનો ભોગ કરી શકે. વેણુનાદ ઠાકોરજી કરે એનું જ્યારે શ્રવણ આ ભક્તો કરે, એ પણ ઠાકોરજીએ જેને શ્રવણ કરાવવું છે એ જ કરે. એ જ આ સર્વ અભોગ્યા સુધાનું પાન કરી શકે, એ પણ શ્રવણ દ્વારા. આ સર્વ અભોગ્યા સુધા આ વિપ્રયોગમાં ઠાકોરજીએ દાન ગોપીજનોને કર્યું. હવે સંયોગમાં એ દેવ ભોગ્યા ગોપ ઇત્યાદિ અને જે બધા પશુ પક્ષીઓ છે એમણે શ્રવણ કર્યું, જે એ દેવ ભોગ્યા સુધા છે. જેમ કે અહીંયા હરિણીએ શ્રવણ કર્યું, ગોપોએ શ્રવણ કર્યું, પછી બીજા બધા એ અપ્સરાઓ ઇત્યાદિ જે છે એમણે શ્રવણ કર્યું, ગાયોએ શ્રવણ કર્યું, એ આગળ આપણે જોશું. એમણે બધાએ શ્રવણ કર્યું. એ દેવ ભોગ્યા છે, એ દેવ ભોગ્યા સુધા છે. અને ત્રીજી સુધા છે એ ભગવદ ભોગ્યા સુધા છે, કે જ્યારે આ સર્વ ભોગ્યા સુધા નું શ્રવણ કર્યું વેણુનાદ દ્વારા ગોપીજનોએ, તો એના પછી એ હૃદયમાં સ્થિત થઈ ઠાકોરજીનું સ્વરૂપ હૃદયમાં પધરાવ્યું, એ સ્વરૂપાનંદનો લાભ લીધું. એના પછી એમણે જે ગાન કર્યું છે ને, એ ગાન ભગવાને સાંભળ્યું. એ ગાન ઠાકોરજીએ શ્રવણ કર્યું, તો એ જ સુધા ભગવદ ભોગ્યા સુધા થઈ. ઠાકોરજીએ પણ એ સુધા અનુભોગ કર્યું. તો 3 સુધા થઈ: સર્વ અભોગ્યા, દેવ ભોગ્યા અને ભગવદ ભોગ્યા. તો હવે આપણે આ દેવ ભોગ્યા સુધા આપણે જોઈ રહ્યા હતા કે ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્યએતા, કે એ ધન્ય છે આ મૂળમતી વાળા. કોણ? કે હરિણી અને એમનો પરિવાર, કે ઠાકોરજીના સંયોગ રસનું આનંદ લઈ રહી છે, ઠાकुर दर्शन કરી રહી છે. दर्शन પણ કેવી રીતે? प्रेम से ठाकुर जी को निरख रही है, ऐसे प्रेम से निरख रही है कि वो ठाकुर जी की पूजा ही है. તો પુષ્ટિ માર્ગમાં પણ આપણે જ્યારે ઠાકોરજીના આવી રીતે દર્શન કરીએ
प्रेम से प्रभु के स्वरूप का अवलोकन जब हम करें, वो प्रभु को वंदन करके महात्म्य जानकर, तो वो पूजा है। तो दर्शन આવી રીતે કરવા। ઘણા જ્યાં મંદિરમાં જાય ને, મંદિરમાં જાય જ્યારે ઠાકોરજીના સામે, તો હાથ જોડીને આંખ બંધ કરીને ઊભા થઈ જાય। ઠાકોર મંદિરમાં આવ્યા છો, દર્શન ખુલ્યા છે, હાથ જોડીને આંખ બંધ કરીને જાણે શું કરે છે ભગવાન જાણે। ઠાકોરજીનું સ્વરૂપ છે સામે, નિરખી લે ને ભાઈ। જો પ્રેમથી દર્શન કરી લે ઠાકોરજીના, હાથ જોડીને આંખ બંધ કરે। મેં કીધું આ શું કરે છે ભાઈ, કેમ આંખ બંધ કરીને કેમ ઊભો છે તું? દર્શન કરી લે। હમણાં લાભ મળ્યો છે થોડા સમય, ઠાકોરજીના દર્શન કરી લે। ઠાકોરજીઓ કેવું સુંદર સ્વરૂપ છે, કેવા ઠાકોરજીએ શ્રૃંગાર ધારણ કર્યા છે, શું વસ્ત્ર ધારણ કર્યા છે, એ સ્વરૂપનું અવલોકન કર। આંખ બંધ કરીને પછી બેસજે ને, દર્શન થઈ જાય પછી। તો ઠાકોરજીના સ્વરૂપનું દર્શન કરવાનું જ્યારે લાભ મળે ત્યારે કરી લેવું। તો એ પૂજા, પુષ્ટિ માર્ગીય પૂજા એ છે। કુંભનદાસજીનો કેવો આગ્રહ રહેતો દર્શન કરવાનો। સાક્ષાત શ્રી ગુસાઈજીએ એક આગ્રહ કર્યો કે જો મને પરદેશ જવું છે, ભક્તોનો અંગીકાર કરવો છે, ભોઈ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વય કૃત આપનું નામ છે કે ભૂતલ પર એ વલ્લભકુલનું પ્રાગટ્ય જ ભૂમિ પર ભક્તિનું પ્રચાર કરવા માટે થયું છે। શ્રી ગુસાઈજી આજ્ઞા કરી મારે પરદેશ જવું છે, ત્યાં ભક્તોનો અંગીકાર કરવા માટે। તો કુંભનદાસે ચાલ ભાઈ સાથે ચાલ જરા। કુંભનદાસજીને કીધું ચાલ ભાઈ સાથે ચાલ જરા, તો ગુરુ સેવા કરજે થોડી, સત્સંગનો પણ લાભ મળશે તને। તો કુંભનદાસજીએ ગુરુએ આજ્ઞા કરી છે એટલે તત્પર છે આજ્ઞામાં, તો દોડ્યા સાથે। હા હા ચલો ચલો, રાજભોગ થઈ ગયા અહીંયા શ્રીનાથજીના, ચલો ચલો દોડ્યા। અને એટલામાં સાંજ પડી ને આ કુંભનદાસજીને તો વિરહ ચડ્યો। બાપરે, હવે આ તો ગુસાઈજી તો હજી મને કેટલા દિવસ સુધી વાર રાખશે, મને શ્રીજીના દર્શન થશે નહીં, તો કેવી રીતે ચાલશે? શ્રીજી પ્રતિ તો એટલી આસક્તિ કુંભનદાસજીને છે કે એક પણ, જ્યારથી નાનાથી મોટા થયા છે ત્યારથી એક પણ દર્શન ચૂક્યા નથી કુંભનદાસજી। એમની સેવા છે કીર્તનની, એકે દર્શન ચૂક્યા નથી। તો શ્રીનાથજી જોડે એટલો ગાઢ સંબંધ, શ્રીનાથજીએ પણ રહેવાતું નથી પાછું, શ્રીનાથજીથી પણ રહેવાતું નથી કુંભનદાસજી વગર। તો આ રીતનો સંબંધ છે। તો કુંભનદાસજી તો ઊંચા નીચા થયા, રડવા લાગ્યા। શ્રી ગુસાઈજીએ પૂછ્યું શું થયું? તો કે અભી તો ઉત્થાપન કો સમય ભયો। તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, લે કુંભનદાસ, હો ચૂક્યો તમારો પરદેશ, થઈ ગયું તમારું પરદેશ, જાઓ પાછા, તમારથી નહીં થાય। એ તો ગુરુ એટલા કૃપાળુ છે, એ શ્રી ગુસાઈજી પરમ દયાલ, એટલે આપણે કહીએ એટલા કૃપાળુ છે કે એ આપણા માટે આ ત્યાગ કરી શકે। કુંભનદાસ તો દોડ્યા પાછા, પણ શ્રી ગુસાઈજી એટલા પરમ કૃપાળ ને પરમ દયાલ કેમ કહીએ છીએ કે એ આપણા માટે ત્યાગ કરી। વિરહ એકાર્ધનો વિરહતે યુગ સમો, દિવસ એકાર્ધનો વિરહતે યુગ સમો, એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે કે અડધો દિવસ પણ એવું લાગે છે જાણે યુગ વીતી ગયું હોય ને શ્રીનાથજીના દર્શન વગર। એ આપણા ગુરુ છે, એવા કૃપાળુ છે કે જે બધું છોડીને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે તૈયાર ને તત્પર છે। પણ જીવ એવું છે, હા કાંઈ વાંધો નહીં, આ કર્યું હશે, જીવ નિશ્ચિંત છે, જીવને નથી ફરક પડતો, પણ ગુરુ બહુ કૃપાળુ છે આપણા। તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે દર્શન, કુંભનદાસ કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે ગુસાઈજી જ્યારે બહાર પરદેશ જઈને પધારતા ને, તો વાર્તા સાહિત્યમાં એવો ઉલ્લેખ આવે છે કે જ્યાર સુધી સન્મુખ રહે ને શ્રીનાથજીના શ્રી ગુસાઈજી, ત્યાર સુધી એકદમ હૃષ્ટપુષ્ટ અને આનંદિત મુખારવિંદ રહે, અને પરદેશ જઈને પાછા આવે ને તો એકદમ દુબલા પતલા થઈ જાય શ્રી ગુસાઈજી, અને એ શ્રીનાથજીના દર્શન કરવા પછી જ એ કાંતિ ફરી પાછી પ્રગટ થાય। તો એ શ્રીનાથજીનો વિરહનું કારણ છે। તો અહીંયા એ જ કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં પૂજા, ભગવત દર્શન, वो ही पूजा है। प्रेम से प्रभु को निरख लेना वो पुष्टि मार्गीय पूजा है। પૂજયા શ્રવણાદ, ભક્તિ અર્ધિનીઓ એ જ કીધું, એવી રીતે નિરખ્યા કરો ઠાકોરજીને। જો કે ઠાકોરજી પણ એવો પ્રેમથી દર્શન મારો જીવ કરે છે તો ઠાકોરજીને પણ રિસ્પોન્સ દેવાની ઈચ્છા થઈ જાય, એવી રીતે નિરખો। તો આ 11મા શ્લોકમાં એ ઐશ્વર્ય ધર્મનું વર્ણન છે કે આ મૂળજનો પર પણ એવો પ્રભુત્વ ભગવાનનું, જો બુદ્ધિવાળું હોય એ તો સમજી જાય કે નહીં, જો આ ઠાકોરજીની આ લીલા અલૌકિક લીલા છે અને આ સારી રીતે ઠાકોરજી લીલા કરી રહ્યા છે, મહાત્મ્ય જાણે ભગવાનનું, એ તો સમજી જાય। પણ આ હરિણી જેવી મૂળ, એના પર પણ ભગવાનનું પ્રભુત્વ, અહીંયા ત્યાં દોડાદોડી કરવા વાળી એ ચંચલ હરિણીઓ, એ પણ એક સ્થાન પર ઊભી થઈને અને ઠાકોરજીને પ્રેમથી નિરખી રહી છે અને વેણુનાદનું શ્રવણ કરી રહી છે, એ કેવી રીતે થઈ શકે? તો કે वो तो भगवान का ऐश्वर्य धर्म है।
હવે અહીં કહી રહ્યા છે કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલમ. હવે અહીં વર્ણન કરી રહ્યા છે કે ભગવાનનું દર્શન કરીને હરિણીઓની તો વાત શું, ગોપીજનો કહી રહ્યા છે કે હરિણીઓ આકર્ષિત થાય એ તો અમે ચલો સમજ્યા, અરે હરિણીઓની શું વાત, તમે સખી તું સાંભળ કે સ્વર્ગની દેવીઓ અને સ્વર્ગની જે અપ્સરાઓ ઇત્યાદિ છે એમને પણ આનંદિત કરી દે એવું ભગવાનનું સૌંદર્ય છે, એવું સુંદર ભગવાનનું વેણુનાદ છે. અહીં કહી રહ્યા છે કૃષ્ણને જુએ છે અને વંશી વાદન જ્યારે સાંભળે છે તો આ મધુર સંગીત ભગવાનનું જ્યારે એ શ્રવણ કરે છે તો આવું ચિત્ર વિચિત્ર સુંદર ભગવાનનું વેણુનાદ પર જે આલાપ આવી રહ્યું છે સાંભળે ત્યારે એ પોતાની સુધબુધ ખોઈ બેસે છે, એટલી આનંદિત થઈ જાય છે, એ વિક્ષિપ્ત થઈ જાય છે. સ્વર્ગની દેવીઓ અપ્સરાઓ એ વિક્ષિપ્ત થઈ જાય છે. એ અહીંયા કહી રહ્યા છે કે એ બેહોશ થઈ જાય છે. પોતાની જે ચોટી હોય છે એમાં અલગ અલગ પુષ્પ ગૂંથેલા હોય છે, એ બધા ધરતી પર પડી ગયા, એ ચોટી ખુલી ગઈ, બેહોશ થઈ ગયા, અહીંયા ત્યાં ભટકી રહ્યા છે, પડી રહ્યા છે, મૂર્છિત થઈ રહ્યા છે, વસ્ત્રોનું ધ્યાન નથી. તો એ રીતે વિક્ષિપ્ત મનવાળી આ થઈ ગઈ દેવીઓ. સૌથી પહેલા વાત સાંભળો, स्वर्गना जो देवो है ना, એને जो इंसान होते हैं, जो मनुष्य होते हैं, એમના શરીરમાંથી દુર્ગંધ આવે. એ લોકો કોઈ પણ દિવસે છે ને આપણે મનુષ્ય પાસે ના આવે. એમ હાડમાસનું શરીર છે ને આપણું, તો એ હાડમાસનું જે શરીર છે એ લોકોને આકર્ષિત ન કરે. જે દેવી દેવતાઓ હોય એ લોકોને આ હાડમાસનું શરીર જે છે એ આકર્ષિત નથી કરતું. એમને આમાંથી દુર્ગંધ આવે, પહેલી વાત. તો એટલે એ લોકો આકર્ષિત ન થાય. આ તો સાક્ષાત પ્રભુ છે અને આ ઠાકુરજીનું વીર્ય છે. વીર્ય શું હોય? અસાધારણ સામર્થ્ય. વીર્યનો અર્થ દ્વિતીય ગુણ અહીંયા પ્રગટ થઈ રહ્યું છે. વીર્ય એને કહેવાય અસાધારણ સામર્થ્ય. એ ભગવાનનું અસાધારણ સામર્થ્ય શું છે કે આ જે અપ્સરાઓ છે, દેવીઓ છે સ્વર્ગની, એ કોઈ સાદા મનુષ્ય દ્વારા આકર્ષિત થોડી થશે. એને તો ગમે, એના પાસે જવું આકર્ષિત તો થવાની દૂરની વાત છે, એને તો પાસે જવું નથી ગમતું, એને તો દુર્ગંધ આવે. તો એ સ્થિતિમાં આ ભગવાનનું વીર્ય છે કે ભગવાનના વેણુનાદ દ્વારા એ એટલી વિક્ષિપ્ત મનવાળી થઈ ગઈ, એને વેણુનાદ શ્રવણથી એટલો આનંદ આવ્યો કે પોતાનું ધ્યાનુસંધાન ભૂલી રહી છે. તો આ ભગવાનનું વીર્ય ધર્મ છે, વીર્ય છે જે અસાધારણ સામર્થ્ય. ઐશ્વર્ય, વીર્ય. હવે કયું આવશે? યશ. હવે કહી રહ્યા છે કે આ દેવીઓની વાત કરી. ગોપીજનો કહે છે કે અરે સખી, આ તમે દેવીઓની વાત કરી કે દેવીઓની શું વાત કહી રહ્યા છો? તો આ ગાયોને જોયું તમે? આ તો ભગવાન જોડે રહે છે ને, ભગવાન ગાયોને ચરાવે છે. તો આ ગાયોને તો જો કે કહી રહ્યા છે કે અમારા જે કૃષ્ણ છે એ ભગવાન કૃષ્ણ એ પોતાના મુખારવિંદથી જ્યારે વાંસુરીમાં સ્વર ભરી રહ્યા છે અને તો ગાયો શું કરે છે? એમનું મધુર સંગીત સાંભળે છે. ગાયો શું કરે છે? એમનું મધુર સંગીત સાંભળે છે અને પોતાના બંને કાનોથી એનો બંને જે કાન છે ઊંચા કરી લે, મોટા મોટા કાનો ઊંચા કરી લે અને દૂનાની જેમ, એ પાતળનું જે પત્તાનું જે દોનું હોય, દૂનાની જેમ એ ભગવાનના એ શ્રવણ રસને ધારણ કરી રહી છે, સાંભળી રહી છે, પાન કરી રહી છે. શ્રવણ રસનું એ ગાયો એ પાન કરી રહી છે. બસ આમાં જ ઊભી થઈ જાય, બંને કાનો ઊભા કરી લે અને આનો અમૃત પી રહી છે. એમ અહીં ભાગવતકાર કહી રહ્યા છે કે એ તો અમૃત, આ ભગવાનનું યશ છે. અને એના વાછરડા ગાયોનું જે દૂધ પી રહ્યા છે એની સ્થિતિ એવી થઈ ગઈ ઠાકોરજીના દર્શન કરતા કરતા કે એ દૂધ છે ના પીતા બની રહ્યું છે ના ગટકતા બની રહ્યું છે, અંદર જતા બની રહ્યું છે ના મોડામાં જ રહી ગયું છે. બસ એ પીતા રોકાઈ ગયા છે, જે પીધેલું છે ઓલરેડી
એ અંદર જતા રહી ગયું છે. એનું ધ્યાન જ ઠાકુરજીના સ્વરૂપમાં એટલું લાગી ગયું છે કે આ મૂળ પશુઓ જે છે, તમે વિચારો, ત્યાં હરડીની સ્થિતિ જુઓ, અહીંયા ગાયોની સ્થિતિ, અહીંયા ભગવાનનું યશ ધર્મ પ્રગટ થાય છે કે અન્યાસક્તિ એ ભગવાને છોડાવી. ગાયોને કેટલી આસક્તિ હોય, હરિણીઓને કેટલી આસક્તિ હોય ઘાસમાં, ખાવામાં. જ્યારે એ ખાવા લાગે તો બીજી કોઈ વસ્તુનો વિચાર ન કરે. આપણે પણ એવા જ છીએ. મંડી પડીએ સંસારમાં એકવાર, પછી બીજી કોઈ વસ્તુનો વિચાર ન કરીએ. બસ મંડી જ પડ્યા, બસ બે હાથેથી મંડી પડ્યા, બસ આખો જિંદગી, આખી જીવન એમાં ઝોકી રહીએ સંસારમાં, બીજી કોઈ વસ્તુનો વિચાર. પશુ જેવા જ છીએ આપણે, પશુ જેવા જ છીએ. મંડી પડ્યા, બસ અલૌકિકનો, આત્મ કલ્યાણનું, આત્મ ઉદ્ધારનું વિચાર જ નથી. આખો જીવન બસ આમ જ વ્યતીત કરી નાખીએ. ભગવત સન્મુખ નહીં થઈ, આ ઠાણી રાખ્યું છે. કલયુગના જીવે આ ઠાણી રાખ્યું. બસ બ્રહ્મ સંબંધ લેવાનું કીધું ને મમ્મીએ, એટલે મેં લઈ લીધું એટલે લઈ લીધું. ગુરુ છૂટા અને શિષ્ય છૂટા, બસ દોડો અહીંયા ગાય ભેંસોની તરફ હરિણીઓની જેમ ફરતા રહો વનમાં, બસ ચરતા રહો, ઘાસ ચરતા રહો આખા દિવસ. એ સ્થિતિ આજે છે જીવની. તો ઠાકુરજી પ્રગટ થઈને છોડાવી ત્યારે અવતાર કાળમાં, અને અત્યારે શ્રી વલ્લભે પ્રગટ થઈને આપણે ચરવા ગયા હતા, બહુ ચરવા ગયા હતા. ઘાસની આસક્તિ આપણને બહુ છે સંસારિક. એ શ્રી વલ્લભે પ્રગટ થઈને અહીં પ્રગટ શ્રી મહાપ્રભુજી થયા. તો એ મહાપ્રભુજીએ એ અન્યાસક્તિ દૂર કરાવી, એ ઠાકુરજીને સન્મુખ જીવને કરાવ્યો. તો હું એવું સમજુ છું કે બહુ ચરતા હતા, એમાંથી શ્રી મહાપ્રભુની એટલી કૃપા થઈ કે આપણે ચરવાનું ઓછું કર્યું હશે. હવે ઘાસમાં જેમ આ ગાયોની, વાછરડાઓની, હરણીઓની આસક્તિ જેવી રીતે ઠાકુરજીએ કેવી રીતે ઓછી કરાવી પ્રગટ થઈને, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવો, દૈવી જીવો જે ભટકતા હતા ને અન્યત્ર, એક સમય ચિંતા ચિત આઈ, દેવી કેવી રીતે જાની જાય, આસુરી સો મિલત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. તો અહીંયા ઠાકોરજીનું આ, એ તો ખેર બીજી વાત, એ શ્રી મહાપ્રભુજીની કૃપાની, પણ અહીંયા ઠાકોરજીનું આ યશ ધર્મ પ્રગટ થયું છે કે આવા જનોનું પણ, આવા જીવોનું પણ, જળ જેવા છે ને આ જીવો, તો આને કોઈ જ્ઞાન થોડી છે, પણ એ ઠાકોરજીનું યશ છે કે ઠાકોરજી બધી અન્યાસક્તિ છોડાવી. ઘાસમાં કેટલી આસક્તિ હતી એ છોડાવી અને પોતામાં ઠાકોરજીએ એમનું મન લગાડી દીધું. કે જળનું મન લગાડી દીધું, આવા પશુઓનું મન લગાડી દીધું હોય. હવે વિચાર કરો તો કે ઠાકોરજીના ગોપોનું, નંદરાય ઇત્યાદિનું, ગોપીજનો, ગોપિકાઓનું મન કેવું લગાડ્યું હશે ઠાકોરજીએ, કેવો આનંદ ઠાકોરજીએ પ્રદાન કર્યો હશે. અહીં ઠાકોરજીનું યશ ધર્મ છે. તો આ રીતે આપણે યશ ધર્મનું દર્શન કર્યું. હવે ઐશ્વર્ય યાદ કરી લેવાનું આપણે કે ક્યાં ક્યાં ઠાકોરજીના ધર્મો પ્રગટ થયા. સર્વપ્રથમ આપણે દર્શન કર્યું ઐશ્વર્ય ધર્મ, ઠાકોરજીનું પ્રભુત્વ. ઐશ્વર્ય હરણી પર, વીર્ય એ સ્વર્ગની દેવીઓ અપ્સરાઓ પર, વીર્ય, યશ, યશ ધર્મ કોના પર પ્રગટ થયું? એ કે ગાયો પર, વાછરડાઓ પર યશ ધર્મ પ્રગટ થયું. હવે શ્રી ધર્મ પ્રગટ કે કોના પર થયું? કે કહી રહ્યા છે પ્રાયો વતામ વેગા મુનયો વનેસ્મિન, કે જે વનમાં જે પક્ષીઓ છે ને, અહીંયા કહી રહ્યા છે કે અમારે ગાયો અને વાછરડાઓની વાત તો જવા દો. ગોપીજનો કહે છે કે આ સાંભળો, કે એ તો અમારી ઘરની ગાયો છે. ગોપીજનો કહે છે આ તો મારી ઘરની ગાય છે, એ તો રોજ ઠાકુરજીથી મળે છે, તો મન લાગી જાય, એમાં ક્યાં કંઈ કહેવું. અહીં કહી રહ્યા છે કે આ જે વનમાં પક્ષીઓ છે ને, એને તમે નથી જોતા, એને તો જુઓ. એ વૃંદાવનમાં જે રહેલી પક્ષીઓ છે એને, એનામાં તો એ સ્થિતિ છે કે વાસ્તવમાં મોટા મોટા મુનિજનો પ્રગટ થઈ ગયા છે, પક્ષીનો વેશ ધારણ કરીને, પક્ષીનો રૂપ ધારણ કરીને. કેમ? કે ઠાકોરજીનો દિવ્ય વેણુનાદનું શ્રવણ આ જીવોએ કરવું છે. સુંદર સુંદર વૃક્ષો પર બેસી ગયા છે, ડાલીઓ પર, અને ચૂપચાપ એ ઠાકોરજીનું વેણુનાદ બસ શ્રવણ કરી રહ્યા છે. એ કહી રહ્યા છે, અને પોતાને નેત્રો દ્વારા ઠાકોરજીની રૂપ માધુરીને દર્શન કરી કરી પ્રેમથી પોતાનું ભાગ્ય માનીને નિહાલ થઈ રહ્યા છે. આવી રીતે શાંતિથી, આનંદથી આ બધા પક્ષીઓ એ સાંભળી રહ્યા છે. વલ્લભાખ્યાનમાં આવે છે ને, તાન
માન મુનિ રૂપે કરે રે ગુંજાર, એવું તુક આવે છે ને, તો કે મુનિ રૂપે કરે રે ગુંજાર, કે આ પક્ષીઓ જે છે એ બધા મુનિઓ છે, એ મુનિઓ છે અને એ સુંદર રીતે ઠાकुरजीના દર્શન કરી आनंद रही रहा है। હવે અહીં કહી રહ્યા છે અહીંયા श्री धर्म प्रकट। श्री का मतलब क्या होता है? श्री का मतलब भगवान की शोभा। श्री નું અર્થ છે ભગવાનની શોભા। શોભા ઠાકોરજીની કોણ છે? તો કે ઠાકોરજીના ભક્તો, સ્વામીજી, શ્રી કૃષ્ણ કહીએ છીએ, સ્વામીજી સહિત કૃષ્ણ, સ્વામીજી સહિત સ્વામીજીનો યુથ, સ્વામીજી સહિત સ્વામીજીના બધા સાથેના સેવકો, ભક્તો સહિત એ કૃષ્ણ। એટલે श्री का मतलब होता है शोभा। व्रज जो है वो भगवान की शोभा है, तो व्रज भी शोभा है, श्री है। तो અહીંયા એ જ કહી રહ્યા છે કે એ પક્ષી ભગવાનની શોભા શું છે કે એ બધી પક્ષીઓ, એ ચંચલ પક્ષીઓ એક સેકન્ડ એક દાળ પર ન બેસે એવા આ ચંચલ પક્ષીઓ બધા, અને મુનિ રૂપે પ્રગટ થયા। અને કેવા શેના માટે? અલાઉડ નહોતા, મુનિઓએ આવવાનું, વેણુનાદ સાંભળવાનું અલાઉડ નહોતું, તો બધા રૂપ ધારણ કરીને જેના પર ઠાકોરજીએ કૃપા કરવી હતી એ બધા પશુ પક્ષીના રૂપ એ ધારણ કરીને, વૃક્ષો પણ એ બધા દૈવી જીવો છે કે જે ઠાકોરજીને જેને આનંદ આપવો હતો, એ વૃક્ષો, પશુ પક્ષીઓ બધા એ બધા ઠાકોરજી માટે, ઠાકોરજીનો સ્વરૂપનો આનંદ લેવા માટે ત્યાં વ્રજમાં પ્રગટ થયા। આ રીતે એ ઠાકોરજીની શોભા છે। ભક્ત સહિત ભગવાની હોતે હૈ। એ ચંચલ જે પક્ષીઓ છે એ મુનિ રૂપે આવીને અને ધ્યાનથી ઠાકોરજીને સાંભળે છે। સાંભળે ધરી ધ્યાન, વલ્ભાખાનમાં સાંભળે ધરી ધ્યાન, આ મયુર રૂપે મુનિજનો બધા સાંભળે ધરી ધ્યાન। તો અહીં એ વર્ણન કરી રહ્યા છે। તો એ બધા સ્થિર થઈ ગયા અને નિર્નિમેષ વગર પલક ઝપકે દર્શન કરી રહ્યા છે। તો આ ભગવાનનો શ્રી ધર્મ છે, એ શોભા છે કે આવા ચંચલ પ્રાણીઓ પણ એ ભગવાનનું આટલું દર્શન કરી રહ્યા છે। તો એ અહીંયા આપણે શ્રીધરનું દર્શન કર્યું। હવે કહી રહ્યા છે ઐશ્વર્ય વીર યશ શ્રી। હવે આવ્યું જ્ઞાન। ज्ञान धर्म क्या कह रहा है? नद्यस्तदा तद उपधार्य मुकुंद गीत। હવે અહીં કહી રહ્યા છે કે દેવતાઓ પક્ષીઓની વાતો તો આપણે સાંભળી, દેવતાઓની, પક્ષીઓની, ગાયોની, બધાની વાત આપણે સાંભળી, આ તો ચેતન હતા, તો એ તો ચેતન હે, જીવ છે। આ જળ વસ્તુ જો નદી, નદીમાં કહી રહ્યા છે અહીંયા જ્ઞાન પ્રગટ થયું। ભગવાનના વેણુનાદનું એવું સુંદર પ્રભાવ પડ્યો છે। વિચારો કે જે જળ વસ્તુઓ છે એ ચેતન થઈ ગઈ છે અને ચેતન વસ્તુઓ છે જળ જેવી થઈ ગઈ છે। આ બધા કેવા હતા? ચેતન હતા ને। હમણાં આપણે જેટલા દર્શન કર્યા, શું દર્શન કર્યું આપણે? પેલું હરિણી દર્શન કર્યું। હરિણી પણ ઠાકોરજી જેમ વેણુનાદ કર્યું, ઠાકોરજીના સ્વરૂપને જોઈને બસ સ્તબ્ધ થઈ ગઈ। ઠાકોરજીને બસ દર્શન એક ટક નૈનોથી કરતી જ રહે, બરાબર? હરણી સ્તબ્ધ થઈ ગઈ એટલે શું થયું? ચેતન હતી, ચેતન વસ્તુ, લિવિંગ વસ્તુ નોન લિવિંગ જેવી થઈ ગઈ, સ્તબ્ધ થઈ ગઈ। ચેતન વસ્તુ જડ થઈ ગઈ। એ બધી મૂર્છિત થવા લાગી, વિક્ષિપ્ત મનવાળી થઈ ગઈ અપ્સરાઓ। ગાયો બધી સ્ટ્રેટ એકદમ ઠાકોરજીના દર્શન કરીને બસ પોતાના કાનો દ્વારા એ પાન કરવા લાગી ગઈ, એ આપણે જોયું। પક્ષીઓ એક સ્થાન પર બધી ડાળો પર બેસી ગયા, નિર્નિમેષ ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે। તો અહીંયા ઠાકોરજીના વેણુનાદનું પ્રભાવ એવું પડ્યું છે કે ચેતન વસ્તુ જળ થઈ ગઈ છે અને જળ વસ્તુ ચેતન થઈ ગઈ છે। જો હવે નદી નદ્યસ્તદા ઉપધાર્ય મુકુંદ ગીતમ, એ અહીં કહી રહ્યા છે કે આ જળ વસ્તુ છે ને નદી, તો કે એ બહુ ફાસ્ટ આવી રહી છે। નદીનો ફ્લો તો ઉપરથી પડતો હોય તો કેવો ફાસ્ટ આવે? તો કે એ જે નદીનો ફ્લો છે એને તમે જુઓ કે ઠાકોરજીને મળવાની એટલી એને ઉત્કંઠા, આકાંક્ષા થઈ ગઈ કે એનો પ્રવાહ રોકાઈ ગયો। ઠાકોરજીના દર્શન કરવા માટે નદીનો પ્રવાહ ધીમો પડી ગયો, એકદમ રોકાઈ ગયો, અને શ્રી કૃષ્ણની વંશીધનીનું શ્રવણ કરવા એ નદી લાગી ગઈ, એમાં ચેતનતા પ્રગટ થઈ ગઈ। અને એ નદીનું સ્વરૂપ એવું થઈ ગયું કે રસ્તામાં જ્યાં જ્યાં સુંદર સુંદર પુષ્પો આવી રહ્યા હતા, તો નદીએ પોતાના
એ લહેરો દ્વારા એ ઠાકોરજીને એ અર્પિત કર્યા, એ પુષ્પો આવીને એ નદીએ અર્પિત કર્યા, એ ઠાકોરજીના ઉપર એ પુષ્પો ચડાવી. તો અહીંયા એ ઠાકોરજીનું જ્ઞાન ધર્મ પ્રગટ થયું છે. જ્ઞાન ધર્મ શું છે? કે વાસ્તવિક ઠાકોરજીનું સ્વરૂપનું જ્ઞાન એ નદીને, જળ વસ્તુને પણ થઈ ગયું છે. વિચારો કે વહેતી નદી પણ રોકાઈ જાય, જ્યારે વહેતી નદી પણ રોકાઈ જાય. કેમ રોકાઈ જાય? એ ઠાકોરજીના દર્શન કરવા માટે, ઠાકોરજીનું વેણુનાદ સાંભળવા માટે એ બહેતી નદી પણ એ રોકાઈ જાય. એ વર્ણન અહીં કરી રહ્યા છે. તો એ અહીંયા જ્ઞાન ધર્મ પ્રગટ થયું. હવે કહી રહ્યા છે જ્ઞાન ધર્મ પ્રગટ થયું જળ વસ્તુમાં. હજી એક જળ વસ્તુ જુઓ તમે. એ કહી રહ્યા છે કે આ વાદળાઓને તો જુઓ, એમાં પ્રગટ થઈ રહ્યું છે વૈરાગ્ય. ઠાકોરજીનું વૈરાગ્ય ધર્મ પ્રગટ થઈ રહ્યું છે કે આ વાદળાઓને તો જુઓ. એ વાદળાઓ શું કરી રહ્યા છે? તો કહી રહ્યા છે કે વાદળાઓ એ જ્યારે ઠાકોરજી આ વેણુનાદ કરી રહ્યા છે, તો કે ઠાકોરજી કૃષ્ણ અને બલરામજી ગ્વાલ બાલો સાથે એ ધૂપમાં જ્યારે ગાયો ચરાવે, ધૂપમાં ગાયો ચરાવે, ઠાકોરજી વેણુનાદ કરે, ત્યારે આ વાદળાઓને બહુ સેવા, ઠાકોરજીની કાંઈક હું તત્સુખનો વિચાર કરું, સેવા કરવાની ઈચ્છા થાય. તો એ વાદળાઓ શું કરી રહ્યા છે? એ ઠાકોરજીના ઉપર એ વાદળાઓ ફરવા લાગે. એનાથી શું થાય? એ ઠાકોરજીને ધૂપ જરાય ન લાગે, ઠાકોરજીને ધૂપ જરાય ન લાગે. અને એ શું સેવા કરે? પોતાનું આખું શરીર એ ઠાકોરજીના સુખ માટે એ અર્પણ કરી. બીજી બધી વસ્તુ, બીજી બધી આસક્તિ છોડીને એ વૈરાગ્ય છે. વિશેષ પ્રકારથી રાગ રહિત થઈ જવું, સંસારમાંથી રાગ રહિત થઈ જવું અને પ્રભુમાં જ પ્રેમ થવું, રાગ થવું, પ્રભુની સેવા માટે જ સર્વસ્વ અર્પણ કરવું, સર્વસ્વ જ અર્પણ કરવું. સમગ્ર બાદળાઓ પોતાનું શરીર અર્પણ કરી દીધું ઠાકોરજીના સુખ માટે. ઠાકોરજીને ધૂપ ન લાગે અને નાની નાની બૂંદો દ્વારા વરસાદ કરી રહ્યો છે ઠાકોરજીના સુખ માટે, કે ઠાકોરજીને જરા પણ તાપ ન લાગે એના માટે. ઠાકોરજી પણ ગૌ ચરાવતા ચરાવતા થાકી જાય તો ઠાકોરજી જ્યારે બિરાજીને જ્યારે વેણુનાદ ભગવાન કરે, ત્યારે એ વાદળાઓ પ્રગટ થઈ હલકી હલકી મંદ મંદ વરસાદ, મંદ મંદ પવન પ્રગટ કરે અને ઠાકોરજી પર ધૂપ જરાય ના આવે, શેડ બની જાય. ઠાકોરજીને શ્રમ ન પડે. તો વૈષ્ણવોએ પણ પ્રભુ સુખનો વિચાર કરવો અને આપણા પોતાના દેહ સુખનો વિચાર ન કરવો. એ વૈરાગ્ય છે. તો અહીં આપણે આ ષટ ધર્મ દર્શન આપણે કર્યા. ઐશ્વર્ય, વીર, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, કે વેણુનાદ દ્વારા એ ગોપીજનોને તો આનંદ થયું જ, સાથે સાથે સમગ્ર વૃંદાવનમાં જળ વસ્તુ હોય કે ચેતન વસ્તુ હોય, એ ભગવાનના સ્વરૂપાનંદનો આનંદ બધાને મળ્યું છે. યથા યોગ્ય, યથા પાત્ર, યથા અધિકાર એ બધાને પ્રાપ્ત થયું છે. તો બધામાં જીવે પણ એવું જ રાખવું કે બધામાં વૈરાગ્ય, વાદળાથી શીખ બધી વસ્તુ વૈરાગ્ય, પોતાનું બધું અર્પણ એ પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દીધું અને ઠાકોરજીના સુખ માટે. તો જીવે પણ તત્સુખનો વિચાર, ઠાકોરજીનો સુખ વિચાર અવશ્ય કરતા જ રહેવું જોઈએ. એ વર્ણન અહીંયા 16 શ્લોક સુધી જોયું આપણે, 16 શ્લોક સુધી આપણે જોયું. હવે અહીંયા પણ એ જ વાત આગળ પણ 17મા અને 18મા શ્લોકમાં બહુ સુંદર વર્ણન કરી રહ્યા છે. શું વર્ણન કરી રહ્યા છે? કે આ વૃંદાવનની જે ભીલનીઓ છે એ પણ બહુ ભાગ્યવાળી છે. કેમ કે એમના હૃદયમાં પણ બહુ પ્રેમ છે. એમાં ગોપીજનો કહી રહ્યા છે કે શું છે? કે જ્યારે એ ભગવાન કૃષ્ણને જોએ તો ઠાકોરજીને દર્શન કરવાની ને મળવાની ઈચ્છા એમને બહુ થઈ જાય છે. બહુ ઈચ્છા ઠાકોરજીના દર્શનની આ ભીલનીઓને થઈ જાય છે. તો એ પ્રેમમાં બહુ વિહ્વલ થઈ જાય છે. ત્યારે એ શું કરે છે ભીલનીઓ? કે ઠાકોરજી જે વનમાં વિચરિત કરે તો ઠાકોરજીના જે ચરણ કમલમાં સુંદર કેસર ઇત્યાદિ લાગી હોય એ ત્યાં વનમાં ઘાસ ઉપર પણ ઠાકોરજી એ લાગી જાય. તો એ શું કરે કે ઠાકોરજીને બહુ જ્યારે પ્રેમ વિહ્વલ થઈ જાય તો એ ત્યાંથી એ ઠાકોરજીના ચરણ કમલની જે સુંદર એ કેસર ઇત્યાદિ જે હોય છે એ પોતાના હૃદય પર લગાડીને બસ ઠાકોરજીના પ્રેમને યાદ કરે, ઠાકોરજીના સ્વરૂપને યાદ કરે અને એમનું પ્રેમ શાંત કરે.
ઠાકોરજીને એવી રીતે સ્મરણ કરીને વિપ્રયોગનો અનુભવ કરે તો એ પણ કેટલી ભાગ્યવાળી છે. એ કહે ભીલનીઓને પણ ઠાકોરજીના સંયોગ રસનું આનંદ મળે છે, ઠાકોરજીના વિપ્રયોગ રસનું આનંદ મળે છે. એ કેટલી ભાગ્યશાળી છે. હવે ગોપીજનો કર્યા છે, અરે ગોપીજનો, અરે ગોપીઓ, કે આ ગિરિરાજ ગોવર્ધન એ પણ કેટલા ભાગ્યવાળા છે. એ કહી રહ્યા છે હરિદાસ વર્યો યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. 18મા શ્લોકમાં આજ્ઞા કરે છે તો આ ગોવર્ધન છે કેવા છે કે એ તો હરિદાસ વર્ય છે, એ તો ભક્તોમાં શ્રેષ્ઠ છે એવા આ ગિરિરાજજી છે. એ તો અમારા પ્રાણવલ્લભ કૃષ્ણ અને એ બલરામજીના ચરણોનું નિત્ય સ્પર્શ એમને પ્રાપ્ત થાય છે એવા ગિરિરાજજી છે. એ તો કેટલા ભાગ્યવાળા છે. અને ગિરિરાજજી કેટલી સેવા કરે છે ઠાકોરજીની. તો અહીંયા કહી રહ્યા છે કે એ એટલી એમની ભાગ્યની સરાહના કેવી રીતે કરી શકીએ. ગ્વાલ બાલો ગૌઓનું પણ એ બહુ સત્કાર કરે છે, એમની પણ સેવા હરિદાસવરે કરે છે. એવી રીતે સ્નાન પાન માટે એ ઝરણાઓ દ્વારા જલ પ્રદાન કરી રહ્યા છે. ગાયો માટે સુંદર ઘાસ પ્રદાન કરે, વિશ્રામ કરવા માટે અલગ અલગ કંદરાઓ શ્રી ગિરિરાજજીમાં બિરાજી રહી છે. ઠાકોરજીની અલગ અલગ લીલાઓ એ ઠાકોરજી કંદરાઓમાં કરી રહ્યા છે. અને ભોજન માટે ઠાકોરજીને અરોગાવવા માટે સરસ કંદમૂલ ફલ છે. એ વાસ્તવમાં શ્રી ગિરિરાજજી જ બધું પ્રદાન કરે છે. તો કેટલા ધન્ય છે એ શ્રી ગિરિરાજજી. એ તો હરિદાસ વર્ય છે, એ હરિદાસોમાં શ્રેષ્ઠ છે. આવી સેવા કોઈ કરે, આવી સેવા બધાએ કરવી જોઈએ જેવી શ્રી ગિરિરાજજી કરી રહ્યા છે. કેટલા ભાગ્યવાળા છે એમ અહીં વર્ણન આ ગોપીજનો કરી રહ્યા છે, એકબીજા જોડે વાત કરી રહ્યા છે. હવે કહી રહ્યા છે કે આ ભગવાનની તો ગતિ જ અતિ નિરાલી છે. એ ઠાકોરજીનો જે સ્વરૂપ છે ને એ એટલો સુંદર છે કે ઠાકોરજી ગાયોને ધોવે છે. હવે ગ્વાલાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે કે ઠાકોરજી ગાયોને ધોવે છે જ્યારે, તો એ સમય પર ગાયોનું પગ બાંધવા પડે. તો એ પગને બાંધવાની જે રસ્સી હોય એ પોતાના મસ્તક પર ઠાકોરજીએ બાંધી લીધી છે ફેટાની જેમ. અને ફંદા જે હોય, ભાગવા વાળી જે ગાય હોય ને, દોડાદોડી કરે ને, અહીંયા એને પકડવા માટે એ પણ રસ્સી જોઈએ. એ ઠાકોરજીએ પોતાના કંધા પર મૂકી લીધી છે. એવો સ્વરૂપનું દર્શન આમને થઈ રહ્યું છે. અને એક વનથી બીજા વનમાં એ ભગવાનને લઈ જઈ રહ્યા છે. ગાયો ભગવાન એને લઈ જઈ રહ્યા છે. ગાયો પણ જઈ રહી છે, ભગવાન જઈ રહ્યા છે, ગોપો જઈ રહ્યા છે. એવા દર્શન આ ગોપીજનોને થઈ રહ્યા છે. ગ્વાલ બાલોના દર્શન થઈ રહ્યા છે. અને મધુર મધુર સંગીતો ગાતા ગાતા ગ્વાલ બાલ અને સાથે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા અહીંયા પધારી રહ્યા છે. એટલે અહીં કહી રહ્યા છે કે શરીરધારીઓમાં ચેતન આ જે ગોપીજનો છે, ગોપો છે, કે આ બધા ચેતન પશુ પક્ષીઓ છે, જળ નદી હોય, એ બધા સ્થિર થઈ જાય છે. એ ભગવાનનું આવું લીલા જોઈને, આવું વેણુનાદ જોઈને એ બધા સ્થિર થઈ જાય છે. અચલ વૃક્ષ છે એ પણ આનંદિત થઈ જાય છે. એ પણ લહેરાવા લાગી રહ્યા છે. એ વૃક્ષો બધા સારી રીતે એ પણ બહુ લહેરાવા લાગી રહ્યા છે. એ પણ આનંદિત થઈ રહ્યા છે. તો આવી જાદુઈ આ વંશી છે. એનો શું ચમત્કાર હું તમને સંભળાવું એવું ગોપીજનો કહી રહ્યા છે. એના કારણે શું થયું ખબર છે? ઠાકોરજી આવી અનેક લીલા કરે છે. આવી કોઈ એક લીલા થોડી છે ભગવાનની, એમ ગોપીજન કહી રહ્યા છે. એ ગોપીઓ આ રીતે આપસમાં પ્રતિદિન રોજ વર્ણન કરતા આપસમાં, અને એનાથી એ તન્મય ભગવાનમાં થઈ જતી. ક્રીડા તન્મયતામ યુહુ, એનાથી એ તન્મય થઈ જતી. આ રીતે ભગવાને મધ્યમ નિરોધ આસક્તિ એ પ્રમેય પ્રકરણમાં સિદ્ધ કરી આપ્યું ગોપીજનોને વેણુનાદ દ્વારા. તો 100મું નામ જે છે, હવે આ ત્રિવિધ નામાવલીનું આપ દર્શન કરો. શ્રુતિ રૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. આ ગોપિકાઓ શ્રુતિરૂપા એ ગોપિકાઓ છે, એમના દ્વારા વર્ણિત સર્વગુણ, એ ઠાકોરજીના બધા ગુણોનું વર્ણન કર્યું. એવા ભગવાન, સર્વગુણવાળા ભગવાન, એમના દ્વારા વેણુનાદ થયું અને બધા ધર્મો પ્રગટ થયા ભગવાનના. એવા ભગવાનને વંદન. આ નામ ક્યાંથી ક્યાં આવશે એ ટીકાકાર બહુ સુંદર આજ્ઞા કરે છે. આ નામ જે છે એ શ્લોક નંબર 7મા શ્લોકથી
અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. દરવાજા ન પરમ વિદામહ. ત્યાંથી સાતમા નંબરના શ્લોકથી એ નામ આવશે ને 19મા નંબરના શ્લોક સુધી ભાગવતજીના વેણુગીતના અધ્યાયમાં આ અહીં સુધી આવશે. તો આ 100મું નામનું દર્શન એ જ છે. એમાં એ જ વર્ણન કર્યું કે આ શ્લોકમાં કે ગોપીજનો ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા તન્મય થઈ ગયા. નિખિલ ગુણાય વર્ણિત ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. એ ઠાકોરજીના જે નિખિલ ગુણો છે કે એ ગોપિકાઓએ વર્ણન કર્યા અને સર્વ ગુણ એ ભગવાનના છે એવા ભગવાનને નમન. એ બધા ગુણો પ્રગટ થયા. ઐશ્વર્ય વીર યશ્રી જ્ઞાન વૈરાગ્ય એ બધા ગુણ પ્રગટ થયા. એ સુંદર ગુણોનું ગોપિકા વર્ણિત જે ગુણો છે એવા ભગવાનને વંદન. તો અહીં ગાતા ગાતા તન્મય થઈ ગયા, એમનો આસક્તિ દ્રઢ થઈ ગઈ. મધ્યમ નિરોધ ભગવાને પ્રમેય પ્રકરણમાં સિદ્ધ કરાવ્યો અને ભગવત ક્રીડામય આ ગોપિકાઓ થઈ ગઈ અને અંતઃકરણમાં ઠાકોરજી બિરાજ્યા. આ રીતે મધ્યમ નિરોધ ભગવાને સિદ્ધ કર્યો. આ રીતે 100 નામના દર્શન આપણે કર્યા. આ વેણુગીતનો અધ્યાય સુંદર જેનું આપણે દર્શન કર્યું. ઘણી ઘણી વાત આપણે એમાં જાણી અને શ્રી વલ્લભનો યથામતી જેટલું મારી સામર્થ્ય મને જેટલી સમજ પડી એટલું મેં તમારી સાથે શેર કર્યું. સુબોધનીજી આધાર પર જે થોડો ઘણો શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય પ્રાપ્ત થયો એનું આપણે દર્શન કર્યું. એક સુંદર બહુ કીર્તન છે એ તમારી સાથે હું શેર કરું. કે બેનું બજાયો રી સુંદર નંદ કે કનૈયા. આ કીર્તન છે. બેનું બજાયો રી સુંદર નંદ કે કનૈયા. જલ સ્થલ ચલ અચલ ભય ત્રણ ચરત મૃગ ગૈયા. હવે કહી રહ્યા છે કે જલ સ્થલ ચલ અચલ ભય, કે જલ હોય કે સ્થલચલ હોય, કે જે લેન્ડ પર રહેવા વાળા પક્ષીઓ હોય કે જલ હોય એ બધા કેવા થઈ ગયા? અચલ, સ્ટેચ્યુ થઈ ગયા. અચલ ભય ઓર ત્રણ ન ચરત મૃગ ગૈયા. ઘાસ પણ નથી ખાઈ રહ્યા, એટલા બધા એ અચલ થઈ ગયા છે, એટલા બધા સ્ટેચ્યુ થઈ ગયા છે કે ત્રણ ન ચરત મૃગ ગૈયા. એ હરણીઓ હોય કે ગાયો હોય એ ચરવાનું એમણે બંધ કરી દીધું. કેવળ ઠાકોરજીના દર્શન કરીને વેણુનાદ સાંભળી રહ્યા છે. વ્યોમ વિમાન સુરન છાયો गिरिराज धरण के काज लाज तज छवि निरखत और लेत बलैया. હવે કહી રહ્યા છે કે ઠાકોરજીના દર્શન કરવા માટે બધી દેવીઓ બધા જે આવ્યા છે એ સુરન છાયો, દેવતાઓ દેવીઓ બધા ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે. ગિરરા કોના માટે? કે गिरिराज धरण के काज. એ ઠાકોરજી गिरिराज धरण તો પ્રભુ છે ને, એ ઠાકોરજી गिरिराज धरण के काज. અને એ દેવીઓ કેવી છે કે લાજ તજ છબી નિરખત ઓર લેત બલૈયા. બધા ભક્તો બધા દેવીઓ બધા કેવા છે કે બધા લાજ છોડીને, બધું લાજ છોડીને, શરમ છોડીને, કોઈ શું કહેશે કોઈ શું વિચારશે એ બધું વિચારીને નહીં, એ બધું છોડીને અને લેત બલૈયા એ ઠાકોરજીના પ્રેમથી દર્શન કરી રહ્યા છે. કોઈ પણ એ લૌકિક લાજ શરમ વગર એ ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે. ઉદયરાજ પ્રભુ મદન મોહન જગજીવન જાયો મૈયા. તો આ ઠાકોરજી યશોદાજી આવા ઠાકોરજી પ્રગટ થયા છે. કેવા? કે એ મદન મોહન પ્રભુ છે, એ કામદેવને મોહિત કરી લે એવા પ્રભુ છે અને સાથે સાથે બધા ભક્તોને પણ મન જે હરી લે એવા ઠાકોરજી મદન મોહન સ્વરૂપ છે. તો એ જગજીવન છે, આખા જગતના એ જીવન છે એવા પ્રભુ જાયો મૈયા. એ યશોદાજી આવા પુત્રને પ્રગટ કર્યા છે. આ સુંદર આવું કીર્તન છે.
બેનુ બજાયો રી સુંદર નંદ કે કનૈયા બેનુ બજાયો રી સુંદર નંદ કે કનૈયા जल स्थल चल अचल भये हैं जल स्थल चल अचल भये हैं तृण चरत मृग गैया तृण चरत मृग गैया नंद के कन्हैया व्योम विमान सुरन छायो व्योम विमान सुरन छायो गिरिराज धरन के काज गिरिराज धरन के काज लाज तज छबी निरखत लाज तज छबी निरखत और लेत बलैया और लेत बलैया नंद के कन्हैया उदय राज प्रभु मदन मोहन उदय राज प्रभु मदन मोहन जग जीवन जायो मैया जग जीवन जायो मैया नंद के कन्हैया नंद के कन्हैया वेणु बजायो री सुंदर वेणु बजायो री सुंदर नंद के कन्हैया नंद के कन्हैया તો આ સુંદર રીતે ઠાકોરજીએ પોતાનું પ્રમેય સ્વરૂપ એ બધાના હૃદયમાં દ્રઢ કર્યું અને આસક્તિ સિદ્ધ કરાવી. તો આ વેણુ ગીતનો અધ્યાય આપણે દર્શન કર્યું. તો આટલો ક્રમ આજનો રાખીએ. તો પ્રમાણ પ્રકરણ અને પ્રમેય પ્રકરણ તામસના બંને પ્રકરણ પૂર્ણ થયા. હવે સાધન પ્રકરણ હવે નેક્સ્ટ સેશનથી શરૂ કરશું, જેમાં ચિરહરણ લીલા ઇત્યાદિનો પ્રસંગ આગળ આવશે. તો પ્રમાણ અને પ્રમેય પ્રકરણ સમાપ્ત થયા. 100 નામોનું દર્શન આપણે કર્યું. તો આજે આપણી સેન્ચુરી પૂરી થઈ સુંદર. અને મને હું અપેક્ષા એવી છે કે બધા ખૂબ એમાં ભાગ લઈ રહ્યા છો અને વચ્ચેથી પણ ઘણા જોડાયા હશે કે સાંભળ્યું નહીં હોય તો પણ પહેલાંના તમે અવશ્ય એ સાંભળીને ક્લિપ સાંભળીને તમે જોડાઈ શકો છો. કે ત્રિવિધ નામાવલી એવો વિષય છે ને વૈષ્ણવો, કે મહાપ્રભુજીનું દ્રષ્ટિકોણ જાણવા માટે, પુષ્ટિમાર્ગીય એંગલ, પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ જાણવા માટે સૌથી ઈઝી, સુંદર અને રસરૂપ રસમય સાધન છે આ ત્રિવિધ નામાવલી. તો અવશ્ય બધા વૈષ્ણવોએ કરવું જોઈએ જે પુષ્ટિમાર્ગમાં જોડાયા છે. તો ભાગવત તો મુખ્ય શાસ્ત્ર છે, ભક્તિ શાસ્ત્ર છે, તો એનો અર્થ તો જાણવો જોઈએ. કથા તો જો આપણે નાના હોઈએ ત્યારથી સાંભળીએ છીએ, કથા તો આપણે નાનપણથી સાંભળતા હોઈએ છીએ, ખબર જ હોય છે, પણ એનો હાર્દ શું છે, એનો તત્વ શું છે, એ આપણે અવશ્ય જાણવું જોઈએ. તો ફોર ધ સ્ટાર્ટર્સ, ફોર ધ બેઝિક, આ સૌથી ઉત્તમ વસ્તુ છે ત્રિવિધ નામાવલી, કે ભાગવતના અર્થમાં પ્રવેશ બહુ સારી રીતે થાય. તો એ અવશ્ય શ્રવણ કરવો જોઈએ. અને આપ લોકોની જિજ્ઞાસા અને આપ લોકોનો સત્સંગ આગ્રહથી
મને પણ આ બધા ગ્રંથોનું દર્શન કરવાનો લાભ મળે છે તો મને પણ એટલો જ આનંદ થાય છે. તો એ પણ ખૂબ આનંદની વાત છે કે પરસ્પર આપણે એ ભગવાન ગુણગાન કરીએ, કરતા રહીએ. આવી રીતે આપણું મન ઠાકોરજીમાં લાગે. મૂળ પ્રયોજન બધી વસ્તુનું સાર સત્સંગનો એક જ છે કે મન પ્રભુ મેં લગના ચાહીએ. એ લાગી ગયું બસ આનંદ. તો આ રીતે આજનો ક્રમ આપણે સત્સંગનો અહીંયા રાખીએ. ફરી પાછી વહેલા આપણે મળશું.